બોડેલી અને પાવીજેતપુરની વચ્ચે ગેરકાયદેસર ચાલતી લીઝોનો પર્દાફાશ થવા પામ્યો। લોઢણ ગામમાં ગેરકાયદેસર રીતે લીઝ ચાલતી હતી અને વહેતા પાણીમાં રેતી કાઢવામાં આવતી હતી, જેને લઈને ગ્રામજનો આક્રોશમાં ભરાયા હતા। પરંતુ નજીકમાં રહેનારા જિલ્લાના મહત્ત્વના પત્રકારોને આ માહિતી કેમ નથી મળતી એ સમજાતું નથી અને અંતરિયાળ ગામડાઓમાં માત્ર જોડી લઈને જનાર આદિવાસીઓના વિડીયો ઉતારી અને બદનામ કરવાના ધંધા આ લોકો કરે છે। કલેક્ટર જોડે વાત કરો, કલેક્ટરને વાત કરાવો તમે અમને। અમે ક્યાંથી કરીએ? અમારી ક્યાંથી સત્તા? તમે અધિકારી ક્યારે ક્યારે સત્તા નહીં તો હોય તમારી જોડે? અમે અમારા સાહેબ જોડે વાત કરાય કે ના કરાય? પોલીસ વાળા આવે છે બરોબર, એમ જો ડીએસપી અમારી વાત નહીં કરી કરાઈ। અમે અમારી અમારા સાહેબ જોડે તમારી વાત કરાય કે ના કરાય? સાહેબ જોડે સાહેબ તો ના પડી, ફોન કાઢ્યો સાહેબ બરોબર। અમે અમારા સાહેબ જોડે વાત કરાય કે ના કરાય? તમે 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 એમ કો વાત નહીં કરાય, ચાલુ પાણી બોલાવો તમે કલેક્ટર લીગલી લીધ છે, તમે બોલાવો કલેક્ટરને। અમે અહીંયા એટલે ખાનના ખનીજ ખાતાને એવી ખબર જ નહીં કે વહેતા પાણીમાં ખોદાય ચાલવાય કે ના ચાલવાય, ખાન ખનીજ ખાતા નહીં ખબર। તમે અધિકારી છો તો તમને ખબર છે કે નહીં? ખાન ખનીજ દ્વારા અમે તો ખાન ખનીજ એવું કરીએ કે અમે અમારે કલેક્ટર જોડે શું લેવા દેવા છે? અમારે કલેક્ટર જોડે લેવા દેવા શું છે? અમારે તો તમારી ખાન ખનીજ જોડે લેવા દેવા, ખાન ખનીજ કરે, અમે કલેક્ટર ને શું કરવા ફોન કરીએ? અમારે શું છે? અમારે શા માટે કલેક્ટર ને કહેવું? અમે ખાન ખનીજ ને બોલાવી છે તો ખાન ખનીજ જવાબ આલે અમને। અમે શું કરો કલેક્ટર ને કહે? કલેક્ટર ને તો તમે બોલાવો, તમે વાત કરો। હા તો અધિકારી ને બોલાવો સ્થળ ઉપર, અધિકારી ને બોલાવો અહીંયા બરાબર। હા તમે કોણ છો? અધિકારી તમે નથી તો તમે કોણ છો? તમે ઓથોરાઇઝ પર્સન છો કે નહીં? તમે છો કોણ? તમે અધિકારી નહીં તો તમે કોણ છો? જવાબ આપો ને તમે। તમે જયારે ખાન ખનીજ ખાતાની ગાડી લઈને ફરો છો, તમારી ગામ ખનીજ ખાતાની ગાડી લઈને ફરો છો તો તમે કોણ છો? તમે જવાબદાર છો કે નહીં? તો તમે જવાબદાર નહીં તો તમે શા માટે અહીંયા આગળ આવ્યા છો? શાંતિથી વાત કરો। હા આ બાજુ અરે લીજ વાળાને કહો તમે। અરે અમે તો અધિકારીને કહીએ, અમે લીજ વાળાને હું કરવા પૂછીએ? અમે અધિકારીને પૂછીએ ને, અધિકારી જવાબ આપે ને। અમે ક્યાં ફરી ગયા? ઝઘડો ની સાહેબ વાત બોલી કરી નહીં બરોબર, એને અમાર પર લેવા દે શાંત રાખો। કોઈ વાત ના કરો સાહેબ, અવાજ કાઢો બરો ના ભાઈ એ ભાઈને પેલો સવાલ છે, એ ભાઈને તમે લીજ હોલ્ડર છો તો શું ઘટના બની છે? કઈ નહીં, આપણે લીજ ચાલુ કરવા માટે ચોમાસા 4 મહિના બંધ રાખવાનું ચાલુ કરવાનું હોય તો અમે ખાલી ચીલો બનાવ્યો છે, હજુ ગાડી બી નહીં ભરી। પાણીમાં ખોદવાની પરમિશન તમને છે? પાણીમાંથી મશીન પાણીમાંથી ગાડી ભરતો હોય તો તમે મને કહો, તમે જો ગાડી ભરો, તમે જઈને તપાસ કરી લો। અમે ખાલી ઢાળ બનાવ્યો છે, મેં નહીં ગાડી ભરી ના મેં કોઈ ગાડી બોલાવી ના, આવામાં ગાડી નીકળવાની પરમિશન કોણ આલી? પરમિશન જે ચાલે ચાલે જ છે। 4 મહિના બંધ રાખો ને બંધ રાખેલું છે। એવું કોઈ કે ના એ 4 મહિના બંધ રાખો ને બધા બંધ પરમિશન લેવી પડે અંદર ઉતારવું હોય તો, બાકી રીતના લીઝ ચાલતી નહીં કોઈ નહીં। તારે જઈને જે કરવું એ કર ને ભાઈ, મારે કરવું નહીં, તું એવું કે છે પરમિશન મળી? તને ગાંધીનગર થી કોઈ વાત નહીં તો તું મને એવું કે જે વાત કરી આપણે વાત કરીએ બરોબર। તમારે જે હોય તમે કલેક્ટર માં જઈને પૂછી લો, જે પૂછ્યું મને હું લેવા છે ખોટો? તો મને એવું કે છે મતલબ કે ડેપ્યુટી સરપંચ કે સરપંચ કોઈને ગામ વાળા કોઈને નડતું છે નહીં, તને શું મતલબ નડે છે? મતલબ આટલું ખોદી નાખ્યું, કોઈને સરપંચ નહીં નડતું કે ડેપ્યુટી નહીં નડતું, તને શું કરે? એટલે અમારા ગામના બી કાર્યવાહી સરપંચ નહીં કરતા, મતલબ ડેપ્યુટી સરપંચ કાર્યવાહી આપણે કરતા છીએ નહીં બરોબર। એટલે અમારે ગામ લોકો બહુ પરેશાન છે, મતલબ આ ખેતરા મતલબ બધા ધોવાઈ ગયા છે અને આ બાજુ મતલબ આ લીગલી મશીન ચાલતું હતું, 2 નંબરમાં મશીન પકડ્યું, જાતે મશીન પકડીને બહાર કાઢ્યું છે અને ખાન ખની મતલબ પોતે જાતા આવ્યું છે, તો આપણે કાર્યવાહી મતલબ કરીએ છીએ અને ખાન ખની બી સત્તા આવે છતાં કોઈ અમે લીધો મહિલો નહીં આપણને જોઈ છે। લોઢણ ગામ પંચાયત ચાલુ
જો તમે જોઈ શકો ગલોડેન ગ્રામ પંચાયતની અંદર મતલબ લીઝ ચાલવાથી મતલબ 2 નંબરમાંથી રીતે જીસીબી ચાલવાથી મતલબમાં આ 2 નંબર ઇટાજી મતલબમાં જીસીબી ચાલતું તો આજે મશીન પકડવાથી ખાનખંડની 2 ગાડી આવી છે તો બી કોઈ કાર્યવાહી કરતા નહીં મતલબમાં એટલે મીડિયા મતલબ બોલાય છે આ બધું આ ચાલવાથી મતલબમાં ખેતરમાંથી બદલા કેટલા ખેતર ધોવાઈ ગયા બધા આ તમે જોઈ શક્યા છો મતલબ ખાડાની અંદરથી અંદર ખાડા બધા પડી ગયા છે અડધા લોકોના ખેતર ધોવાઈ ગયા છે બરોબર આ ખેતર બી ધોવાઈ ગયા છે અને આજે આ લોકો મતલબ 2 નંબર મશીન ચલાવતા હતા નદીની અંદર અને પાણીની અંદરથી વહેતા પાણીની અંદરથી રેતી કાઢતા હતા મતલબમાં અને ગાડીઓ ભરવા માટે મતલબ કાં તો 2 નંબર મશીન પકડ્યું છે મતલબમાં અને કોઈ બી મતલબ કોઈ ખાન બધા છે મતલબ કોઈ કાર્યવાહી અમને હજુ મળી નહીં મતલબ એ લોકો તમે આગળ કરો છો તમે આગળ અમે લડીએ છીએ આગળ કરશું અમે